ગટાઈ તમારે હવે જો ભજનમાં જવું હોય ને તો પેલા બધા પૂછી લે ગામ વાળા કે પહેરી યાદ નહીં ચમ શું ચમ લ્યા અશાળ ભજન સાલ થયું એટલે તમે ચીડાઈ નહીં ગયા હવે ગામમાં 2-3 જણા હવે હમણાં પટાઈ નાખો તમે અડત ખરા બે કોઈ અડત ખરા યા ગટાઈ આ તો ગામ વાળા બાપડા હારા છે ને માશરા મેં તમને અડ્યા નહીં ને ગમને પેલા ઢોલકાની જગ્યાએ તમે વાગતા હોય ટુમુક 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 એડવાન્સ તાકાત છે એટલે કોઈ નહીં હવે ભજનમાં જાવ તો દારૂ પીંચો જવાના આવે છે યાર તો શું ખબર છે શું મારી દવા છે એટલે મારે કરવી પડે એ હમણાં પેલા ગોમવાળા દવા કરો તમારી તો એટલે એક હજાર તમે કી થાપે હમણે હવે ભજનમાં જઈને ગટે બોસ ના હતા આચી આચી તો મારા શરમે કોઈ અડ્યું નહીં તમારે તમે હતા એટલી હું કોઈ અડ્યો નહીં કહો હમણાં ચોક મંજીરા ખખડાવ તમારી તો અસલ કયો ખખડાવે કેજો અલ્યા તમારા વાદી હવે કયો માથાકૂટ કરે હવે છે ને અંધારું થઈ ગયું છે અને હમણાં ભજન પીણા ચાલુ છે ને હમણાં રાસ ગરબા ચાલુ થાય એવું છે ઓએ ગટાઈ હવે છે ને અંધારું થયું એટલે જાવડે અને તમે સીધે સીધે ઘેર જતા રહો મારે છે ને આગળ હટવાનું છે કેવું છે એમ કુએ જતા રહેજો હેડો યાર 3 દાડાથી વરસાદ આવે છે એમાં તો બળુબા લઈ ગયા ખાતા ગયો શીખે ચોકન તણાઈ ગયા છે શું તો ના ના હમાસા લે આજે ન પડી કે મારે તો હમાસા રે લેતું નહીં કોઈ બળબા શું થયું વેલમર સાબરું પડતું થયું બળબા સાબરું પડતું થયું છે પડતું થયું ના ભાઈ એમ તો જરી પડતું થયું ભાઈ પહેલો જ વાયરાનો જીવો લહેર આવ્યું હા એવું પતરું ઉધડ્યું તે કાતે પતરું પકડી રહ્યું હા તમે જુઓ ને જેવું પતરું પકડ્યું એવું ભેળું નમ્યું ભેળું પકડી રહ્યું વાહ પણ મારું બધું ટક્કર ના ચાલ્યું યા કહી ગયું કઈ જાય હું તમને કહી દઉં કે તું સણી નાખો સિમેન્ટ ની થેલી કઈ લાયેલી પડી છે સિમેન્ટ ની થેલી ચોકર લાયો હું એમ છું હમણાં ચાલ લાયો પે હું આ નહીં પડી સિમેન્ટ ની થેલી એટલે બિહાઈ વિહરાઈ ગયું તું આ તો એટલે શું વિહરાઈ ગયું આ તું જો આમ પલળે જાય છે 12 મહિનેથી પથરા જેવી થઈ ગઈ છે બે તમે મને કીધું હોત તો હું ના મિલ્યો સાપરા એટલે એમાં કહેવાય શું આવે છે તમે લાવી છે ને તમારે સણવાનું હતું પેલું તે સણી ના નાખો મારું બધું વીરાઈ શું વીરાઈ ગયું બે માર સાપરું તમારું બળવા પડતું થયું બોલબા કંટા તું શું કરો લે તમે તો અને બે 3 દાડાથી ઠરું શરદી થઈ છે 3 દાડાથી ઠરો છો એટલે તમે 3 દાડાથી ઓય બેઠો છો હા ભાઈ તું આમ તો યાત્રાઈ પડે છે સુનો છે ઈ દેતવા હળગે તાપોત પણ મારી બધું લાઇટર જ ના જોડ્યું એ લાઇટર શું કરવું છે અલ્યા આ તો સુનો છે પેટીથી હળગે તાણી તું ભાઈ આવું બધું તમે મન કેમ નહીં શીખવાડતા એ રોમ યાર લાઇટર થી તો પેલો ગેસ હળગે ગેસ લાઇટર થી હળગે મોએ તું ભાઈ આવું બધું મને શીખવાડતું રહેવાનું એટલે શીખવાડવાનું શું આવે છે ઈમો બરોબર આ ઓયડી નથી લે તમારી મારી ચોકન ઓયડી છે હાય હાય અરે આવડી મોટી ઓયડી છે તમે સાપરા બેહી જતા દાડા એટલે ભાઈ ઓયડી કને સણિયાલી ચાર સણિયા મને તો ખબર જ નથી એ સણવા વાળો મરી ગયો ઓએ
તો મને તો તમે કીધું નાનક લોકઈ ના જોત બાપડા. એ લોકોનું રોવીશ આ વળી. એટલે તઈ દાવો ઠર્યા એના કરતી ઉલડીને જઈને અસલ બેઠા હોત તો. બેન મારું સાપરું. કે પડી ગયું તમારું સાપરું. બેન હા, હું માર ડોશી બેને જેટલી મહેનત કરીને બનાવ્યું તું. હવે તમારા ડોશીએ મરી ગઈ હવે શું? બેન હા, માર ડોશી ગારો આલે હા. અને હું સણતો હતો. જેટલી મહેનત કરીને બનાવ્યું તું. આ સિમેન્ટ થી તમે સણી હોત ને તો કશું ના થોત, પણ તમે તો વાપરતા જ નહીં. પ્યાય હવે હું થાય હતી. હવે તો બળુપા સાપરું છે ને હવાર હમું થાય તમારે. પ્યાય હા, 3 દાડાથી ખાધું નહીં. એ તઈ દાડા પૂછ્યા બેઠા તમે. પૂછો બેઠો તો અને વાયરો હોર મારતો તો ટાઢે ઠર્યો. એ યાર એ ઓયડી હતી મોજે રોડ્યો તો શું હતો. પ્યાય પણ ઓળીની તો ખબર જ નથી. બળુપા તમારે સાપરું કોઈ હાલ તરત તો હમું થઈ જાય એવું નહીં, પણ અમે હવારે આવશે ટેકો કરાવવા. બળુપા એટલે હવે ખાઓ ચોકન બંધ થયા કચ્ચા ચાલ લજવાળો છો. પર હું બાલાઈને ફોન કરું. હેલો બાલઈ, અહીંયા બંધ ફોન ચાલુ છે. અહીંયા બળું પારું ઓવીસી યા બાલઈ અત્યારે દાડા વરસાદનું વધુ આવ્યું તે બળુબા સાપરું પડતું જ્યું છે. ના ના નુકસાન તો કોઈ નહીં આવ્યું. આ પુલક નાખ્યું નુકસાન આવેલી બાલે તમે જુઓ તો 3 દાડા થયું સાપરામ કરી ગયા. ઉવે એ ખબર જ નહીં મારું ઉડી છે ઉલી ગયા. એટલે હું શું કહું છું કાતું નહીં 3 દાડાથી તો. એટલે બાલઈ એટલે હું તમારે ઘેર મેલું છું તે જે વચ્યું કર્યું ટાટું નૂનું આવી દેજો ને તો ખાઈ રહી. આનું હું મેલું. હા આ તમે ઉભા રહેજો પાછા વાટમોત. હા બરોબર બાલઈને હું ફોન કરીને કીધું છે તે જો તમે તારી કણ ખાઈ લેજો. બાલે ખાવા ચાલશે. ઓવે હું કીધું છે અને હું વર રાખું તમારા સાપરાની. જોડો બરોબર હું બાલઈને કીધું છે તેરા ન્યાળિયામાં દુપારે બરોબર. એટલે તમે સીધા ન્યાળિયા જો એટલે બાલે તમે ખાવા લઈ જાય. હા જો પછી બાલઈને કહેજો કે આવી જાણે હું ફોન કરી દઉં તો બાલે હો. સારું હમણાં ઘડી ત્યારે ફોન કરું. હમણાં પુલકનો પુલી ના જાય સારું છે એટલે સીધો હેડો જાય બાલે તાકડે પહોંચી જાય સારું છે નેળિયા. એટલે જ્યાં શિખર બળું ભાઈ એક તો અડધી રાત થઈ તો હજુ જે આ નહીં. એટલે બળુભા એટલે બળુભા નહીં લાગતા. ગટે જ છી ફગતા જોઈ છી. એ ગટે એ અમદાવાદ અડધી રાતના અલ્યા અડધી રાતના તમે હા ખાતા નહીં ચમ તો લે આમથી મોટા મારી રહ્યા હો. એટલે બાલે ફરવું પડે. અડધી રાતે હું ગરમ પડવું છે ફરવું પડે વાત કરો હો. યો કરી વાત હોય જેવી તમે તો ગોદા મસાલ ગોટ મોટ થઈને હોઈ ગયા હોય આમ ગમો સોર આવે ને સોરીને જતા રહી દો. અલ્યા અત્યારે કોઈ સોર નહીં આવતો તમે તો ગારામ પડ્યા છો એટલે હવાર સુધી ઠરશો ના ખરા આપણે તો. અને હું કહું તમે ગોમ હમું થયા તો બોડમાં પાડ્યા છીએ તમે ના લે તારી આ ડૂબો ચોકડ બેહી રહ્યો હતા હજુજી. હું જઉં અલ્યા તમે જવા દેવાના નથી જજો ગુત્તા જો ઘટે હાચું કહું ને તો બોડ પર 3 દાડે કશું ખાધું નહીં તે હું એની વાત જોઈ રહ્યો હોય કણ. મારે શું તેમાં ફાયદો. અલ્યા હું છે ને હવે તમને 20 રૂપિયા આલ દેવું અત્યારે ખાલી બળુબાન મારે ઘેર ઉજી લેતા હોય તો વાતમાં બેહી રહ્યા હોય ને તો લેતા હું હવે 20 તૈયાર રાખજો તમે ખાલી. હાર જો પોટાડી મન મારી ગયું લે. એટલે આ શર્ટ ગાડી આખા બજારમાં દોડાવું
મનસી નો હજી જઈ લે ખબર તો છે કે ગોમો કોણ છે મોટું તો એટલે હું સોટે એકલા એકલા બકો છો એ સોટાઈ લે અલ્યા હવે નોમ જ હોય હેડો ને સાલે પણ તમે કેમ એકલા એકલા બકો છો એક જણો મન મારી ગયો છે કને મારેલા તમને પેલો પહેલો નહીં રહ્યો ભ્યાઈ ઓએ એટલે ભ્યાઈ તો મારે ઘેર બેઠા છે તમારે ઘેર બેઠા છે ઓએ ઓ તારી મને મારો બરો કે મારે મોડું થાય છે ને કયો કોકના ઘરે જઈને બેઠો છે એટલે વાત શું હતી ને કેજો બોલું પા મને છે ને વાક વગર નો મારી ગયો છે ઈ રહ્યો તે શું બદલો લેવાનો છે આમ બોલું પા હવે તમારા ઘરે છે ને એ ઘર નહીં રહે તારી હવે તમારા ઘરે તાંડવ થાય તાંડવ એટલે શું કહેવા માંગો છો એમ કેજો લોહીની નદીઓ હેઠી એટલે પહેરીને મારવાના સિવડી ચમ આજે એકલા મારીતા હશો વાત કરો છો ભ્યાઈ તો જેવા અળી ખોમસી પાડા જેવા થોડું તન તબીએ બેહડો મુઈ આવું એમ તો મારા ભાઈને મારી જાય થોડું ચાલતું છે બેહડો ઓ પાછું એમ રહેવાનું આપણા હંગાઈ ના ના મારી જાનો જાય એમ કે એમાં દસી ના થવા તું હું કીધું ના થાય એ કેમલો બન્યા કઈ લચ્છે ભંતાઈ ગયો છે હા બાના કાલા ચમહંતાઈ ગયો છે બોલ ભા અરે તો પાછા આવતા રે તું લચ્છે મન મારી ગયો તીન કે છે તું ચમન મારી જો તો એમ કે છે અહીંયા ભૂચાલ માર્યા કોઈને આના આ શું લઈને આયા તમે વાસી સજો ખાલી ચેવી મસ્ત ધારવાળી છે ઓએ મસ્ત રાખી રાખજો થોડી આ કોળિયો કેવા મને ખબર છે યાત્રા ચીરવાનું ઓમ મિલન હા. ફેડને બે ફડકા ના વાત સાચી છે ગટે મિલ્યો ચાવડી મિલવાન નહીં તાળી તું મન ચમ ગઈ તું તીન કે થાક કે ગટે બાપુ તો ગઈ ને તમન હવે તું મન પેલો ડાયલોગ ખુદ હશે ચિયો मेरे मन को भाया पेमला काट के खाया ये પણ પેમલો ચિયો છે હોય કન તું એ મનનો તો પહેરાય છે ઓરે પેલા તને કોળિયો નહીં મેળવો મને છે ને મારા શેતરના શેઠથી સાર લીધી હતી બરાબર અને મૂકી આવા જો એટલે મન ચમ ગરદોસ વાળ્યો તો એટલે મુચાડી આવ્યો તમને સારવાર વા હત્તા દાડાથી હું ભેમલો હોકતો હતો આજ મારા ભાઈએ કીધું કે આર્યો જ ભેમલો છે આ તો ઘણો બિહાર છે લ્યા જો જો અહીંયા બેલા અહીંયા આઈ તો ભઈજો લ્યા અલ્યા ચો મેલાણી શું શું અલ્યા આપણી ધારવાળી ચોક મેલાઈ ગઈ છે જી કાઢો કાઢો એ સોળે એવું નહીં એટલે ગટે વાગે વાગે તો વાગે અમને નહીં વાગતું હોય આઈ જી પકડો અડાડો તાન અલ્યા પકડવી તો શું કરે આ મેં લીધું મારા બેટા પૂર કેટલું છે અલ્યા હું જોર છે મારા જેટલું ના હોય અલ્યા બળુપા એ તમે તો ખાવા ગયા તો શું કમાયા છો હું ચોકડ ખાવા જોતો અલ્યા બાલન ઘેર હું બાલન ઘેર ખાવા જોતો ઓય ના બકાવી છે તું કરી વાગે બકાવે છે તું કરી મને જો મને બકાવે છે એ બળુપા ના કોઈ બળુબા ફટ્ટા ફરવાનું ફૂડું ભય પાડો પછી પેલા તબલા વાળાને મારવો છે ક્યો લે તબલા વાળો હમણાં હું ભજનમાં ગયો તો ને રહ્યો પેલા વાનું પટાવો તો મેલાણી મારો બેટો ખરો તબલો જ નતો વગાડતો અલ્યા ચો મેલાણી જળતી નહીં છેલ્લે તમારે ઘડીક થઈને ખોવાઈ જાય છે અલ્યા પેલી ધારવાળી ખોવાની છે મારો બેટો જબર છે લ્યા
યો બખાડો કરે છે લે હોય આ ચીયું હોપીડી આઈ મારી બેટી હારેડી જેવી લાગે છે હે? એટલે હારી કોને કહે લે તો બખાડો કરો આખા ગામમાં વપરાય છે આખા ગોમમાં અબડાય છે હા તો તું તો અબલી કેમ એમ કેજે હવે ચમ ના આવ્યા કજે તો આબુ જ પડે હોય કઈ આખું ગોમ કેમ ના આવ્યું હવે ગોમ વાળા પાસે ખબર પડશે પછી આવશે ચીડી ચીડી તારે એટલે મારે ખાવી છે એમ આઈ દે એટલે ચમ લડો તમે આ મારા પેલા બગાડો કરી બોલો તમને બોલી ગયા તારે તો પછી ડોકી બે વધાર અને પેલા એક્શન પિક્ચર ના બધે પડશે આમ હકરી પૂરા જો ખાલી આપણે તો પાછો પિક્ચર બના લઈ જા ને બે ભાઈ તમે મારું કરો હું તો આ નોરતો જોવા આવ્યો તો એટલે હું એ નોટ જ જોવા આવ્યો હતો પણ મને હું ખબર હોય કે ભજન ચાલુ છે માલય ચીવી પડી જબરી પડી તારે બેડા ખોખરા થઈ ગયા માલય માર ફોન પડ્યો પેલું ઉપર લાગજો બેડા મારવા આવી તો ની આમ તમે ફોન લાવો ને અટ્ટાશી શું છે શું છે શું કરી શકો હવે વાઈ ની વાઈ બેહો હમણાં બાદ નીકળશી ચો જાહી વાત તો સાચી છે ઘરમાંથી બહાર તો નીકળવું પડશે ઓએ લે બે માલય પેલા બે બેઠા ઉપર હું હાલ બાલીને ફોન કરું છું જલ્દી કરો આયો હલો માલય એ હટાવો કી બે રાક્ષસ આયા છે હોય તો યાર તમે હોય આવો પછી કહું આ થોડું દુખાય છે ઓ હટાવજો આવી છે માલય પેલા જલ્દી કેવું તું કે કીધું છે કે ફટાફટ આવો માલય પેલા બે બે એકમ બેઠા યાર બાજ્યા નહીં કરતા મારવું છે ને નીકળું હું તમારા ગરબો રમવો જ જો ના મરવા ના જવાય શું હવે હંસન બેઠો ખાલી બહાર તો નીકળવા જો એક ટસકે ફૂડું પોય પાણી અમો હે તો લાલ લાલ લોહી થાય છે કે ના પેલી નદી હેડવા જેવી છે અને પછી ના આવું છે ઈ વાત સાચી કરી હો ચાર દાડેથી અમે ના આવ્યો નહીં તમે ચા દાડે ને ના હું મહિને જ લઈને આવ્યો તું જેમ નતો ના આયા ટાઈમ નો તો મારા જોડે ચો ટાઈમ હોય છે ના ના હવે તો હંગાત બે જણા નહીં નાખશો આવ કમ્પ્લીટ ઠીકરું બીકરું બુજેડે ને હા પણ મેમન તમે ચિયા ગોમ ના છો અમે અમે અરે કોમ ના આ પેલી બાજલ્યા આ બાજલ્યા પેલી બાટલા એવું અમે આ બાજલ્યા છો એવું છે એમ એવું રાખો તાર નીકળ્યા એ બાન્યાકોટ આવતો રેડ હવે આવતો રે બાજ જોઈ રહી છે મારે વાત જોઈ રહ્યો છે માલય જરા કે બાર ના નીકળતા હો ના લગે પાહુય ના બાર ગાંઠું તારી એ બાયું કચુકા વાળું ચોર્યું શી ખબર ખબર નહીં પડતી હોય કંદ જઈ રહ્યા છીએ તારી બોલુપા મારા બેટો ચેવો અસલ ભજન વાગતો તો અને અરે મને લઈ ઉભી વાટે તાળિયા તો લઈને આવ્યો મને તો વાઢી નાખો ના ના સાચી વાત હો તું પછી લોહી ઉકળે કે ના ઉકળે ના ના ઉકળે તાળી મને તો એવી રીસાળી હાલ બહાર આવે ને તો પૂડું ભય પડ્યું હોય એનું તો મન તો વાત છે એટલે રી સળી બરોબર મન વગણ વાતે રી નહીં સળી સળી છે એક ટસકે પૂડું ભય નાહી દઉં આર્યો બાર જેટલો કાળો દેખાય ને ઈથી વધારે કાળો છે આર્યો માલય હા તમે વખત કજ્જુ જોવા આવ્યા ના બે તારી કજુ દવા નતો આવ્યો તારી આ બે લડતા હતા ને હા તે હું આપણે સોળાવા આવ્યો તો તે સોળાવા હતા કે સોળાવા જ જોતો પણ મારી બેટી મને જ પડી માલય હા? બાર બેઠા છે બેહો
ના ના બરોબર છે પણ હું અમે નહીં પેલી કહેવત હાથ પુત્રે કાદી ના આવતા હે ઓય ઓય વાયાનો આવશે હમણે આ તો એક કૂતરો નથી બે કૂતરા છે સમજ્યા અલ્યા ગોળુબા હા શું આઈ લે રાક્ષસ ના ના હોય તું ચોય રાક્ષક નહીં તો મને કને કીધું અલ્યા બેહાઈ કેતા કે હોય કે બે રાક્ષસ આયા છે ભ્યાય ઉવે તો જે બેહાઈ ચોય હોય તો ભ્યાય જ નહીં આયા અલ્યા વાયકર આયા છે બેહાઈ ના ના ખોટી વાત છે હોય તો ચોય ભ્યાય જ નહીં આયા આ મહેમાન ના અમે બે જણા બેહી ગયા છે હોય તો અલે બેહાઈ બાલે શું આઈ લે રાક્ષસ કબીલા ભાડે ના લે પેલા બે ભાગી અલે લે હીરા રાક્ષસ કેતા તમે ઓય યાર એટલે જે તમે મારી હીરા મને નહીં માર્યા પણ માલ જ માર્યા છે જીકોટો બોલાય જીકોટો તેમાં મોસા ને પહેરે ઓય અલ્યા પણ બે મૂર્ખો શું છે અલ્યા તમને ખબર નહીં પડતી લે કેમ અલ્યા આવડું મોટું તો બોરું છે વાસે નાહી જાવ તું કે એ બાલે હા મારું બેટું વાઈને સોડીને તે વીરે ગયું મુત પેલી ભીત ઉપર સડતો હતો ને એટલે બળપણ માટે તમારે ખોવાઈ જાય છે ખૂબ મગજ અરે ભૂલા ગળે વાદે મુજે ભૂલી ગયો તો ઉભા મેં તું ભાડે જ નતું શું ભાળો હતા તમે બાને બાલે પકડજો બાલે પકડો અલ્યા ભાળો લે કમ અરે પણ શું છે આ બે છે બોય હું કરું છું હાય હાય આ ભેંપો તો દાડા દીવે ફરી ગયો ये हमची विचारिंग बोलो કે શું છે હું વાત શું છે એ તો કરો અલે ઓ માજી તું શું છે લે તને હું તને હું લે મેકટ લે એટલે કોદર મુને બગડે તું ગયા છે અલે તારા દારૂડિયા તારા ઓલે મુને કિથા પે મને ડોળા બહાર આયા શું યા બાલે તમે જો આવડો મોટો કોળિયો 5 કિલોનું લોખંડ પાસું મો આ પેલા વાળી 2 કિલોની વાસી લઈને આયેલા આમાં તો તમે જો તો સોળું કરે મન તો એવો માર્યો છે ये ના હોય યાર થોડુંક તો હાસું બોલો શરમ રાખો થોડી અને બાલે આ ઝઘડો થઈને મોય ગણાયો ભેગા મુએ જીકો નહીં ગયો અલે બળુપા હા એટલે ત્રણ દાડાથી ભૂસ્યામાં કોઈ બેહી ગયા હો તો આજે વાસો નહીં ખોલી લે તમારે હું એક પૂછો બે રહ્યો ના ના ખોટી વાત છે હું કોક ના ઘેર શું લ્યા બે રહ્યું બાલે ભૂલ મારી છે હું રડી ખોટી દયા કાઢી દયા છે નાચન ને ખાય અરે પણ હું વાને મેકલો હતા કીધું તને 20 રૂપિયા આલ્યો કીધું બળુપા જો વાટમાં બેહી રહ્યો ને તો પકડી લેતા હજી જઈને ખાવાનું છે મારે ઘેર એ બાલે હા. આ તો બે મને મારવા આવ્યા હતા એટલે બેહાઈ તમે કોઈ કર્યું જ નતું કે વગર વગર તો હુલ્યા મારવા આવી હા બાલે એટલે શું હતું ખબર હા હું આપણું ગામમાં ભજન છે ને, હા. તે ભજન જોવા ગયો તે આયા મારા હંગાત હતા હા. તે ગામવાળા મારવા લીધા તે હું ખેલ લઈને આવ્યો તેમાં બે દીધી કીધું દારૂ બારૂ ના પીવાનો એવું હતું ઓય તેમાં મને મારવા આવ્યા યાર પણ આ બેહાઈ તમારી ભૂલ હતી જો અલ્યા થોડી દૂર સાટવા દેવાની હતી ગોમમાં એ બાલે એવું નતું હવે આપણો ભય થાય છે મારી આબરૂ જાતી હતી અલ્યા બાલે ચિયો ડકીએ જો ખાલી ચિયો છે હા ઓય એક તો ખાવતું નહીં ને તો એક ગરદન ગટા હુઈ જા હમણાં વાય કર હમણાં બાલે હા. ઓમની મોની બાઈ લઈ લો હોય જાડો લે તક્કરી મેલવા દો બાલે હા. જો આનો કોળિયો લઈને મારવા આયા તા મને હા આવડો મોટો કોળિયો કેવો છે ચિયો છે નહીં તમે જ લઈને આયા છો અલ્યા એકને સોળ્યો તો ફાડીએ થઈ તો ફાડીએ પણ કોળિયો કનો છે આવો બધો એમ હોય વાત કરે કે પેલો સમજાવો જ પણ. બેહાઈ હા હું તો હું કહું છું શું કહો એમાં એક કોઈને સમજાવવા નહીં આ હો વાય તમે બેહી ગયા અને પેલા હો ધ્વજ આવી જતા તમે તારે જાવડી ને તારી ઘેર જતા રહો અમે અડધી રાત થઈ ગઈ છે બાલે હા જતરે એમ તમે જતરે પણ મને માર્યા એનું શું કે મારો તમે તાર બે જણા ભેળા થઈ માલે હા પરાની પલા પડી વાત સાચી છે હવારી વાત સારું આને ગટિયા માદે સડીને મને મારવા આયા છે એ તો થોડા બે ત્રણ દાડા હજી વધારે
પૂછી ઠોકાય ને એટલે ખબર પડશે. ઓય હવે કદી ના આવું હું તો પણ હું મારા ઘરનો રસ્તો વિહરાઈ ગયો છે મિલવા આવો. બાલે પેલા બાવળિયા નો રે ગયો બતાવ. એટલે પણ એ ડૂબા ને હજી ખબર નહીં પડતી કા ઘર જ મારું છે. મારું ઘર છે હા, હવે એક નક્કી થઈ ગયું મારા ઘરમાં કજે ચાલતો હોય ને તોય હું છોડવા ના જોઉં. વાત સાચી જ છે. બાલે ક્યાં તા તારો પીપુડી ચાલુ કરી હે ની આપણે ઉભી રહે. મારું સાબરું જોયું તમારે સાપરું પડી ગયું છે. બાલે હા આટલા લેટ કાઢી ગયા. બરોબર અત્યારે શાંતિથી બેહો અને હવારે આવશો ને તો હમું કરી આવશો. બેસો જો કોના મને ઘેર જઈને ઊભા કરો હડો હવે. ઓય આસો એ હેના વેલિયા કીધું તમે તે બોલે લા તમે મારા ઘેર બરોબર. આખા બળું પણ ઘરે જ લાયા છે. હું મારા ઘેર બોલાવાની વાત કરી હતી ખબર છે ને. ઓવે તો જતા રહો ઘેર હેડો.